સમજાય છે? હોવા છતાં આપવાની ભાવના ન હોય ને માણસ ખોટા બોલે ને, એની તિજોરી ભલે ફાટ થતી હોય રૂપિયાથી, પણ એ વેલાન પાંદડા જ છે. કારણ કે પોતે જ એમ બોલી બેઠો કે વેલાન પાંદડા છે. જેને પોતાના ધનની કદર ન હોય, એ ધનને વેલાન પાંદડા કીધા એટલે ધનનું અપમાન કર્યું ને. આમ જોઈએ તો ભગવાને આપ્યું હોય, સારી કમાણી હોય તો ઉલટાના એમ કહો કે મારા વાલાની લીલા કૃપા છે, એની મહેર છે ને આપણે લીલા લહેર છે. કેમ શેઠજી આ વખતે વેપાર? અરે બખ્ખા, ઉપરવાળાએ કૃપા કરી, છપ્પડ ફાડ કે દિયા. આ વર્ષે બહુ કમાણા. તો ઘણાને તમે પૂછો ને કેમ ચાલે ધંધા, પણ હાલે છે, રોટલા નીકળે. એવું ઢીલું બોલતા હોય, એવું ઢીલું. યાદ રાખજો, પછી બધું ઢીલું ચાલશે. સફળ માણસ અથવા તો સંપન્ન માણસને ઘણીવાર અંદરથી એક ભય હોય છે. લીલા લહેર છે, ભગવાનની કૃપા છે, આવું કહો. આવું પોઝિટિવ જ્યારે થિંકિંગ હોય તમારું, તો તમારા ઘરની લક્ષ્મી રાજી થશે. કેદ કરી રખાય લક્ષ્મીને. તમારા ઘરની લક્ષ્મીને 3 વર્ષ બહાર ફરવા નથી લઈ ગયા તો એ કે હવે ક્યાંક બહાર તો લઈ જાઓ, ફરવા તો લઈ જાઓ. આમ ને આમ ઘરમાં એમ તિજોરીમાં હાવ કેદ કરી રાખે તો એનું ધન, એનો પૈસો, એની લક્ષ્મી એ તે હાવ મુરઝાયેલી રહે. વાપરો. પ્રતિગ્રહ પાપ હૈ. પૈસો ફરતો રહેવો જોઈએ. ઇકોનોમી માટે પણ, તંદુરસ્ત ઇકોનોમી માટે જરૂરી છે પૈસો ફરતો રહે, મની સર્ક્યુલેશન બરાબર થાય. આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર ચાલવું જોઈએ તો આપણે સ્વસ્થ છીએ. આમ ઇકોનોમી પણ સ્વસ્થ ત્યારે રહે, મની સર્ક્યુલેટ થાય. પૈસો એક જગ્યાએ સંઘરી અને બંધાઈ ન જાય, પૈસો ફરતો રહેવો જોઈએ. નદીમાં પણ પાણી વહેતું રહેવું જોઈએ તો એ પાણી નિર્મળ રહે.